हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः। स्वप्ने जाग्रति वा एष पुरुषो मायापरिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। उल्लास स्वयं प्रकाश सद्रूपे अप्येकस्मिन् परमेश्वरे कार्यकारणसम्बन्धात् अनेकविधकल्पना राहो शिरसु शेखस्य ममात्मा प्रतिमा वपुः इत्यादि कल्पना तुल्य न पृथग् वस्तु गोचर। उपास्योपासकत्वेन गुरुशिष्यक्रमेण च स्वामिभृत्यादिरूपेण क्रीडति स्वेच्छयेश्वरः। पितरं प्रति पुत्रो यः पुत्रं प्रति पितेव सः एक एव हि नानेव कल्प्यते शब्दमात्रतः। तस्मात् प्रकाश एवस्ति परमार्थनिरूपणे भेदप्रतीतिभिर्मिथ्यैव माययात्मनि कल्पिता
મિથ્યાત્વં નામ બાધ્યત્વં સમ્યક જ્ઞાનોદયે સતી શિષ્યાચાર્યોપદેશાધિ સ્વપ્નવત પ્રતિભાસતે. આદિ શંકરાચાર્યજી આ શ્લોકમાં મુખ્યતઃ એ દર્શાવી રહ્યા છે કે આ જગતમાં જેટલા પણ સંબંધો છે, સંબંધોમાં જે લોકો છે અને જે વ્યવહાર થઈ રહ્યો છે, પુત્ર, પિતા, ગુરુ, શિષ્ય, કાર્ય, કારણ, તો કે આ બધી વસ્તુ પણ કોણ બની ગયું કે દક્ષિણામૂર્તિ ભગવાન જ આ બધું બની ગયા. પણ કે આવું કેવી રીતે બની ગયા? માયા પરિભ્રામિત, જાણે કે પેલા માયાથી પરિભ્રમિત થઈ ગયા અને આ બધા સ્વરૂપે પણ એ પરિભ્રમિત થઈને કોણ વિલસી રહ્યું છે? શ્રી દક્ષિણામૂર્તિ છે. જો હંમેશા કહું કે અજ્ઞાન અવસ્થામાં એ સચ્ચિદાનંદ બ્રહ્મ તમે છો, તો એ પણ કોણ છે? એ દક્ષિણામૂર્તિ છે. જો સમજા, બહુ મજાનો શ્લોક કહેવાય. ફક્ત જ્ઞાની તરીકે કે ગુરુ તરીકે કે ભગવાન તરીકે કે બ્રહ્મ તરીકે જ નહીં. જો સમજા, 4 શબ્દ સમજવાના, આપણને બધું હરખું જ લાગે. જ્ઞાની કહીએ, ગુરુ કહીએ, ભગવાન કહીએ, બ્રહ્મ કહીએ. જો વિચાર, આ બધા સ્વરૂપે આપણે ભગવાનને પૂજીએ છીએ, પણ અહીંયા કયા ભગવાનને નમસ્કાર કરીએ છીએ? પરિભ્રામિત. જે આ પ્રકારથી પરિભ્રામિત થયો છે એ દક્ષિણામૂર્તિ ભગવાનને પણ હું શું કરું છું? નમસ્કાર કરું છું. જો વિચાર, પરિભ્રામિત થયેલો દક્ષિણામૂર્તિ જ છે અને એ પરિભ્રામિત દક્ષિણામૂર્તિને હું શું કરું છું? નમસ્કાર કરું છું. જો બહુ સુંદર શ્લોક છે. એટલે પછી આગળ આપણે જોઈએ એટલે વાક્ય તત્વ સુધા. ગઈકાલે આપણે જોયું કે આ પ્રકારથી એ અનાદિ અનિર્વચનીય પરમાત્મામાં જ આ માયાનો શું કરે? અધ્યસ્થ સર્વ વ્યવહાર બ્રહ્મ સાક્ષાત્કાર પર્યંતમ. જ્યાં સુધી પેલો બ્રહ્મનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી આ બધો વ્યવહાર ચાલતો જ રહે છે. અને ખરેખર છે કોણ? પુરુષ. વિચાર, યહ પુરુષ, જે પુરુષ છે, પૂર્ણ છે, પરમેશ્વર છે, એ પણ ભ્રામિત થઈને શું કરી રહ્યો છે? સર્વ ઉપાધિમાં આ પોતાની માયાથી કાર્યકારણ જે સંઘાત જે છે એ કાર્યકારણ સંઘાત બની ગયો છે અને કાર્યકારણ સંઘાત બનીને સર્વત્ર વ્યવહાર કરી જ રહ્યો છે. બહુવિધમ ભ્રમમ પ્રાપિત એષ, અનેક પ્રકારના ભ્રમ છે. સર્વ પ્રાણી અપરોક્ષ જીવ સન સંસારિત્વેન ભાવિત. સર્વ પ્રાણીઓનો અપરોક્ષ આત્મા હોવા છતાં પણ પેલો જીવ બનીને શું કરી રહ્યો છે? સંસારિત્વેન ભાવિત. જાણે કે પેલો સંસારી બની ગયો. તમારું 155 પાનામાં પૂર્ણ પુરુષ શું થઈ ગયો? જાણે કે પેલો જીવનો ભાવ પ્રાપ્ત કરી લીધો. વિશ્વમ જગત ભેદતઃ બહુવિધ ભેદ ભિન્નતયા ભ્રમેણ પશ્યતિ. પેલો ભેદ જ જુએ છે, એને અભેદ અદ્વૈત તો દેખાતું જ નથી. એને શું દેખાઈ રહ્યું છે? બહુભેદ. આ બધા ભેદ એ જોઈ રહ્યો છે. એટલું જ નહીં, એ ભેદ કેવા પ્રકારના? કાર્યકારણ થયા અયમ અર્થ યદ્યપિ પરમાર્થ બ્રહ્મ વ્યતિરિક્તમ કિમપી નાસ્તિ. ખરેખર બ્રહ્મથી અન્ય તો કંઈ છે જ નહીં. નેહ નાનાસ્તિ કિંચન મૃત્યુ સમૃત્યુમાપ્નોતિ યૈહ નાના એવ પશ્યતિ. ખરેખર તો કોઈ નાનાત્વમ એટલે કે અનેકત્વમ તો આ બ્રહ્મમાં છે જ નહીં. અને જે અનેકત્વના દર્શન કરે છે એને શું થાય છે? મૃત્યુ સમૃત્યુમાં આપનોતી. મૃત્યુથી મૃત્યુને પ્રાપ્તિ થતી રહે છે. પણ એ શું થઈ ગયું? શ્રુત્યા નિષેધ. આ પ્રકારથી અનેકતાનો શ્રુતિમાં નિષેધ કર્યો હોવા છતાં પણ અનાદિ અનિર્વેચ્ય અવિદ્યાવશાત મૂઢા એવ ભ્રાંત જીવ પ્રપંચમ બહુભેદ ભિન્નમ પશ્યતિ. આ દક્ષિણામૂર્તિ છે શું થઈ ગયા? પેલો જીવ બની ગયા. જીવ બનીને હવે શું કરી રહ્યા છે? બહુભેદમ ભિન્નમ પશ્યતિ. નિદ્રા પરવશેવ અનેક વિધમ સ્વપ્નમ. અને નિદ્રાને પણ વશ થઈને અનેક પ્રકારના સ્વપ્ન પણ જુએ છે, અનેક પ્રકારના સ્વપ્નનો અનુભવ પણ કરે છે. તસ્ય વસ્તુતઃ બ્રહ્મ એવ સંતમાત્માનમ નિખિલાત્માનાર્થ સંકુલયા માયયા. અને અનેક બની ગયો તોય દુઃખ નથી. જા સમજતો, અનેક બની ગયા પછી ખરેખર તો દુઃખ છે જ નહીં. સોનું અનેક ઘરેણા બને એમાં કોઈ દુઃખ નથી. એક જાઓ
બહુશ્યામ પ્રજા યેતિ. ભગવાને શું વિચાર્યું? આ હું એક જ છું. આ ભગવાન એકલો કંટાળી ગયો એટલે ભગવાન શું વિચાર્યું? હું અનેક બની જાઉં, બીજું તો કોઈ હતું નહીં. જા એટલે શું કરું? પોતે શું બની ગયો? પેલો અનેક બની ગયો. પેલા બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે વિચાર કે ભગવાન એકલો એકલો કંટાળી ગયો. ભગવાન એકલો એકલો કંટાળી ગયો, કરવું શું? તો કે ચાલો અનેક બની જઈએ. એટલે ભગવાન શું થઈ ગયા? અનેક બની ગયા. પણ અનેક બની ગયા ત્યાં સુધી બધું બરાબર હતું. પણ અનેક બની ગયા પછી શું થયું? ભ્રાંત ભ્રામિત. પોતાની જ માયાથી શું થઈ ગયા? એ ભગવાન ભ્રમિત થઈ ગયા. અને ભ્રમિત થઈ ગયા પછી શું હાલત થઈ? અનર્થ સંકુલયા માયયા ભ્રામ્યત. સ્વભ્રાંતિ સિદ્ધ ગુરુ શાસ્ત્ર ન્યાયાદિભ્ય વિદ્યા ઉત્પત્તો અવિદ્યા સવાસના નિવર્તતે. અનર્થ સંકુલયા. અનર્થ સંકુલ એટલે શું છે? અનેક પ્રકારના દુઃખમાં શું થઈ ગયો? ફસાઈ ગયો. અને ફસાઈ પછી શું કરતો રહે? રડતો રહે, કકડતો રહે છે. અને પોતાના સ્વરૂપને ભૂલી ગયો. જાય પણ ક્યાં સુધી ભૂલી ગયો? શું કે છે? સ્વભ્રાંતિ સિદ્ધ. આ પોતાની ભ્રાંતિ સિદ્ધ છે. અને એમાં પછી શું થયું? ગુરુ શિષ્યાસ્ત્ર ન્યાયાદિ વિદ્યા ઉત્પત્તો. જ્યાં સુધી પેલું ગુરુ શાસ્ત્રનું અધ્યયન થતું નથી ત્યાં સુધી શું છે? એટલે વિદ્યાની ઉત્પત્તિ થતી નથી. અને વિદ્યાની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી શું છે? સવાસના ન નિવર્તતે. આમ એ પેલો પડેલો રહે જ છે આમાં. અને પછી શું થાય? નિદ્રાણીયસ્યવ. કે નિદ્રામાં જેવી રીતે પેલો સ્વપ્ન જોતો હોય, સ્વપ્નમાં પેલો વાઘ આવ્યો અને વાઘે એના પર તરાપ મારી અને વાઘે જ્યાં ત્રાપ મારી એટલે શું થયો? પેલો ગભરાઈને જાગી ગયો. એટલે કે છે જેવી રીતે સ્વપ્નનો વ્યાઘ્ર દર્શન સમુપજાયત ભયેન પ્રબુદ્ધસ્ય સ્વપ્ન. જેમ પેલો સ્વપ્નના વાઘથી ગભરાઈને એ જાગ્રતમાં આવી ગયો. તતઃ સંસાર મુક્ત સ્વસ્વરૂપે. એ જ રીતે આ સંસારથી કંટાળેલો છે, આ સંસારથી છૂટવા માગે છે. આ બોલીએ એક વસ્તુ છે પણ જીવનમાં આવવું જરાક અઘરું છે. એટલે કોઈ સંસારથી કંટાળતું જ નથી. આ બધાને રોજ જલેબી ફાફડા અને ગાંઠિયા વગર ફાવે જ નહીં. જો આવી ગમે એટલું વેદાંત સાંભળે ને ગમે તે કરે, ગોળ ફરીને પાછો ક્યાં આવીને ઉભો રહી જાય. માતાજી બહુ દિવસથી આઈસ્ક્રીમ ખાધું નથી, ઘણા દિવસથી ધ્યાન નથી કર્યું એવું એના મગજમાં નહીં આવે. ઘણા દિવસથી શાસ્ત્ર શ્રવણ કર્યું નથી એવું મગજમાં નહીં આવે. જો વિચાર, બધા પેલા ચણા જેવા જ છે. ચણા શું થાય? ચણા ફોડે ને શું થાય? પેલી કલેડી એ ચણો ઉછળીને પાછો પડે ક્યાં? પેલો 10 દિવસ શિબિરમાં જાય ને એટલે ઉછળ્યો, કલેડીમાંથી શું થયો? ઉછળ્યો. પાછો પડે ક્યાં? એ જ ભાવનગરમાં. જ્યાં સાંભળજો, ચીને પુણ્ય ભાવનગર લોકે વિશંતિ. એટલે શું કે છે? ભ્રામિત. પાછો એ જ સંસારમાં. માતાજી અમારે બહુ મજા વેદાંતે સાંભળવાનું, પછી પેલા દાસના ગાંઠિયા ખાવાના, દાસના પેંડા ખાવાના. અમારે બધું જ ચા વેડ છે. શું કહેવાય? વેડ પૂરી. શું કહેવાય? આ પેલું અનેક આનંદ હતો. અનેક પ્રકારના વિષયોનો આનંદ લેતો હતો. હવે પેલો એક બીજો આનંદ ઉમેરાઈ ગયો. કયો? વેદાંતનો, સત્સંગનો. અનેક આનંદોમાંનો એક આનંદ જો વેદાંતનું અધ્યયન છે તો એ ફલિત થતું નથી. આ બધા પ્રત્યે શું છે? જાત વૈરાગ્ય વિકલ્પ જેવું. આ બધા પ્રત્યે શું થવું છે? વૈરાગ્ય કેળવવું જોઈએ. આ આનંદ સ્વરૂપ નથી એ બુદ્ધિ કેળવવ, એ નિશ્ચય થવો જોઈએ. જો વિચાર, આ ઘણી વાર શું થાય? જો આ પેલું વેદાંતમાં આવે ને એટલે અમુક વસ્તુઓ છોડી દે. અમે લગ્નમાં જતા નથી, અમને કોઈને ઘરનું ખાતા નથી. ગમે એટલું છોડે. આ સમય આપણું છોડેલું કેટલું છોડેલું, કેટલું છોડીએ આપણે. અમેરિકામાં એક બેન, જો આ કેટલું છોડીએ, કોને કહેવાય? મોટી ઉંમર પતિને કેન્સર થયું ને પછી પતિ 72 વર્ષે ગુજરી ગયા.
ગુજરી ગયા. પતિ પત્ની વર્ષોથી 30-35 વર્ષથી એક જ ઘરમાં એક જ શહેરમાં રહેતા. પતિ ગુજરી ગયા, પેલો એક છોકરો પેલો ઓસ્ટ્રેલિયા ને એક છોકરો અમેરિકામાં બીજે ખૂણે. પપ્પા બીમાર થયા એટલે બધા ભેગા થઈ ગયા અને બધું થઈ ગયું. પછી કે મમ્મી હવે તું અમારી સાથે રહેવા આવવાની, આ ઘર કાઢી નાખ. જાવ ઘર કાઢી નાખ એમ કહ્યું. જો આ સાંભળજો બરાબર. એટલે જેવું ઘર કાઢવાનો નિર્ણય થયો એટલે ઘરમાં શું શું છે પેલા છોકરાએ કીધું જો મમ્મી મારું ઘરે નાનું જ છે, ત્યાં કોઈ ઘરમાં માળિયા જ નહીં મળે. એટલે મમ્મી મારું ઘરે નાનું જ છે, એટલે તું તારા કામનું હોય ને એટલું જ લાવજે, બાકીનું બધું શું કરી દેજે, તું કાઢી જ નાખજે મમ્મી. એટલે હવે શું કરવાનું, શું કામનું અને શું ન કામનું બધું છૂટું કરવાનું. પણ જેટલું નકામું લાગતું હતું ને એ બધું શું કરે, આડોશ પડોશમાં બધાને ફોન કરીને કહ્યું ભાઈ આ બધી વસ્તુઓ છે જેને આવીને લઈ જાઓ જાઓ. એ બધું લઈ ગયા, જેને જે જોયું હતું ને થોડું બધું ઉંચકીને લઈ ગયા બધા. પછી કોઈ અમેરિકા નવું જોયું ને તો બધાને મુશ્કેલી હોય એ લોકો બધાને શું કરે, આપી દે, લઈ જા ભાઈ. એટલે કોઈ કુટુંબ ત્યાં હતું એ લોકોને બોલાવે, આમાં તમારે જે વસ્તુ જો છૂટી કરેલી પાછી બધામાંથી નહીં, જેટલું કામનું નથી એ છૂટું કરેલું એમાં શું કર્યું, બધું કાઢ્યું. કામનું જે હતું ને એ લઈને બેઠા. પછી આપણે વિચારવા માંડ્યું કે આ હું લઈ જાઉં એમ ઘેરે, ક્યાં મૂકું, શું કરું. ચાલો રડવા લાગે, ખબર જ નહીં પડે શું કરવું. વિચાર આપણે એમ માનીએ છીએ આ કામનું છે ના કામનું છે. પણ રાત્રે 3 વાગે અહીંયા સાંભળ મારા પર ફોન આવ્યો, રાત્રે 3 વાગે સાંભળ તો હું ચમકી ગઈ. 3 વાગે ફોન કરો, થયું શું? એટલે મેં કહું થયું શું? તો રડવા માંડ્યા. જો હું પણ રડો જ છું કામ, કે આટલા વર્ષનું ભેગું કરેલું હવે આ બધું કાઢી નાખવાનું. જીવનમાં ક્યારે કયા પ્રકારના પરિવર્તન આવે અને એ પરિવર્તન પછી કયું વસ્તુ કામની છે અને કયું વસ્તુ નથી કામની એ પણ શું થઈ જાય, બદલાઈ જાય. જો સમજો તમે જેને એમ કહો છો આ કામ એટલે સુધી જો આ સમજો હકીકત તમે એમણે બાળપણથી તે અત્યાર સુધીના જીવનના બધા પેલા ફોટા ભેગા રાખેલા. મને કહો કયા ફોટા કાઢું કયા રવા દઉં. પછી મને કહે કે આ બધા ફોટા જે મારા મિત્ર મંડળ કે મારા છોકરાઓ તો કોઈને ઓળખતા નથી, જોયા નથી, મળ્યા નથી, કે આ ફોટાને રાખીને કરવાનું છું. જે ફોટા સાચવીને રાખ્યા હતા હવે એ જ ફોટા ક્યાં નાખવાના છે, કચરામાં નાખવાના. પણ પહેલેથી જ નાખી દીધા હોય તો નહીં. અપરિગ્રહ એટલે શું કહેવાય, કેટલું ભેગું કરીએ આપણે. અને પછી એમાં જ આપણું મન શું થાય છે, એમાં જ રોકાયેલું રહે છે આપણું. પછી રડ્યા 1 કલાક, 3 થી 4 1 કલાક મારી સાથે વાત કરીએ. પછી મેં એમ કીધું તમારા ભાઈ કેનેડા રહે છે, એક કામ કરો એ ભાઈને એમ કહો કે આવે તમારી સાથે રહે અઠવાડિયું, એ તમને મદદ કરે. આવું હંમેશા થાય ત્યારે બહારની કોઈક વ્યક્તિને શું કરવું પડે. પછી એને ભાઈને મેં ફોન કરીને કીધું ભાઈ તું અઠવાડિયું જા ત્યાં. આ પેલી અટવાઈ ગયેલી ભાઈ એ 65 વર્ષ, જો એ ઉંમરમાં આવી ઉંમર કરવું શું બધું. જો વિચારી જો આપણે માનીએ બધું મેં છોડી દીધું, કશું છોડેલું હોતું જ નથી. ખરેખર તો કંઈ કેટલું પકડી રાખેલું હોય. એ જ્યારે છોડવાનું આવે ને ત્યારે આપણને ખબર પડે કે કેટલી વસ્તુઓ પકડાયેલી છે. જો આ સમજો બધું એમનું એમ હોય ને એટલે આપણને ખબર ના પડે. વિચારી દો. અને એમાં પછી એના છોકરાને નોકરી મળી એ દિલ્હીમાં, એની જે કંપની અમેરિકાની છે એને કીધું કે હવે તારે 4 વર્ષ ક્યાં જવાનું છે, દિલ્હીમાં જા. એટલે પેલો કે મમ્મી હું મારું ઘર કાઢી નાખું. તો તું ક્યાં મૂકવાનો? તો કે જેટલું કામનું છે ને એટલું અમે સ્ટોર હાઉસમાં મૂકી દઈશું, બાકીનું બધું આમ જ વેચી કાઢવાનું. એટલે પેલા બેનને વળી પાછું ગૂંચવાડ્યું, હવે શું કરવાનું. આ સમજો, વૈરાગ્ય એટલે કે આના વગર પણ હું રહી શકું છું. વૈરાગ્ય એટલે સ્વતંત્રતા. ભ્રામિતઃનો શું થાય, એને પકડી રાખેલું છે. મનથી પકડવું એને ભ્રમ કહેવાય. આ સમજો, બહાર તમારી સામે શું છે એ મહત્વનું નથી, પણ તમે એને મનથી પકડેલું છે ખરું.
ભ્રમ એટલે કે એને આપણે મનથી પકડી રાખ્યું, આ મારા કામનું છે, આ મારું સુખ આપનારું છે, આ મને ગમે છે, આ મને લાભકારક છે, આ રાખેલું ફાયદો છે. જો આમ અનેક પ્રકારે આપણે શું કરીએ છીએ, એને પકડી રાખીએ. ભ્રામિત, જો અનેક પ્રકારથી ભ્રમિત છે આપણે, અનેક જગ્યા. એટલે ભગવાન કહે છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. તમે આહાર નહીં લેશો તો એ વિષયો પાછા ફરી જશે પોતપોતાના સ્થાન. પણ વિષયો પાછા ફરી ગયા, પણ મનમાં શું રહી જશે? રસવર્જમ. એ પેલી રસબુદ્ધિ જે છે ને એ નીકળતી નથી. પણ રસબુદ્ધિ ક્યારે જશે? પરમ દ્રષ્ટવા નિવર્તતે. જ્યાં સુધી પેલા પરમાત્મા એટલે કે આનંદ સ્વરૂપ, બ્રહ્માનંદ સ્વરૂપ આત્માની અનુભૂતિ થતી નથી, ત્યાં સુધી શું થવાનું? પેલી રસબુદ્ધિ રહેવાની. અને રસબુદ્ધિ જે છે ને એ બહુ જોખમકારક વસ્તુ છે. આપણને લાગતું નથી. આ સમજ. એ રસબુદ્ધિ ક્યારે અંકુરિત થઈ જાય આપણને ખબર છે જ નહીં. આપણી અંદર અનેક પ્રકારના સંસ્કાર પડેલા છે, અનેક પ્રકારના ભાવ પડેલા છે, અનેક પ્રકારના વિષયો વિશેના નિશ્ચય પડેલા જ છે. અને ક્યારે કયો ભાવ જાગ્રત થઈ ગયો અને એ ભાવ આપણને ક્યાં ઘસડી જાય આપણને ખબર જ નથી. ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતે પ્રસભમ મનઃ. કોઈ નિશ્ચય નથી. રસવદ, આ રસ બુદ્ધિ જતી જ નથી. હું એટલે હંમેશા કહું, આ મિથ્યા બુદ્ધિ નકામી છે. આ સમજો માતાજી, આઈસ્ક્રીમ ભલે મિથ્યા હોય પણ ખાઈએ તો મજા તો આવે જ. સમજ, એને શું કહેવાય? રસબુદ્ધિ છે. આ રસબુદ્ધિને કહેવાય ભ્રામિત. ભ્રમિત થયો શું થયો? આ જગતમાં હજી એને શું લાગે છે? રસબુદ્ધિ છે. જો સમજો, ખાલી ભ્રમિત થઈ ગયો એમ કહેવાથી કોઈ મતલબ નથી. ભ્રમિત થયો એટલે કે એમાં હજી એને સુખ બુદ્ધિ લાગે છે, એમાં કંઈક લાભ એને દેખાય છે. એટલે ભગવાને કીધું જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. આ દુઃખ રૂપી દોષને શું કરીએ? જોતા રહીએ આપણે. આ જન્મ દુઃખ છે, મૃત્યુ દુઃખ છે, વૃદ્ધાવસ્થા દુઃખ છે, પતિ પત્ની પણ એમાં દુઃખનું દર્શન આપણને નથી. એટલે શું? અનર્થ સંકુલ, અનર્થ સંકુલ. સંકુલ એટલે શું છે? આખો સમૂહ છે. સંકુલ એટલે સમૂહ. આ અનર્થનો સમૂહ જે છે, પણ એ અનર્થના સમૂહમાં એને સુખ દેખાય છે અને એટલા માટે કેવો છે? ભ્રામિત. એ ભ્રમિત થઈ ગયો છે. રસબુદ્ધિ. અને રસબુદ્ધિ છૂટે નહીં. પરમ દ્રષ્ટવા નિવર્તતે. એનો અર્થ શું? જ્યાં સુધી એ પરમ પરમાત્માના દર્શન થતા નથી, જ્યાં સુધી એ પરમ પરમાત્મામાં નિષ્ઠા થતી નથી, ત્યાં સુધી રસબુદ્ધિ નીકળવી અશક્ય છે. સખનોતુ યત્સોઢુમ કામ ક્રોધ ભવોદ્વેગમ. ભગવાન પણ શું કહે છે? જો વિચાર, આ કામ અને ક્રોધનો જે વેગ જે છે, શક્નોતુ યત્સોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાત. આ શરીર છૂટે એની આગલી ક્ષણ સુધી શું છે? કામ ક્રોધો ઉદ્ભવ વેગ. આ કામ અને ક્રોધથી ઉદ્ભવતો જે વેગ જે છે એને સહન કરવા જે સમર્થ છે. સયુક્ત સ સુખી નરઃ. વિચાર, એનો અર્થ શું થાય? પ્રસક્તસ્ય પ્રતિષેધ. જે શક્ય છે એનો જ પ્રતિષેધ કરવામાં આવે. તો ભગવાન કહી રહ્યા છે કે શરીર છૂટે ત્યાં સુધી આ કામ અને ક્રોધનો વેગ જે સહન કરવા સમર્થ છે એનો અર્થ શું થયો? કામ અને ક્રોધનો વેગ આવી શકે એવી શું છે? શક્યતા છે. નહીં તો ભગવાન કેવું નહીં પડે કામ અને ક્રોધના વેગને સહન કરવા જે સમર્થ છે. કામ અને ક્રોધનો વેગ સહન કરવા સમર્થ છે એમ જયારે ભગવાન કહી રહ્યા છે, એ શું પુરવાર કરે? વેગ આવવાની શક્યતા છે. શક્નોતિ યસ્સોઢુમ સયુક્ત સ સુખી નર. એક સુખી નર છે. આમ પેલી સુખ બુદ્ધિ જે છે, સંસ્કાર જે છે, એ સંસ્કાર આપણા મનમાં શું કરી શકે? આ વેગ લાવી શકે છે.
આમ આવા પ્રકારથી અનર્થ સંકુલ જે છે એમાં જ એ ભ્રમિત થઈને બેઠો છે. અને શું થાય, ક્યાં સુધી એ બેસી રહે છે? જેમ પેલો સ્વપ્નમાં વાઘ એને શું કરે છે, ભયથી ઉઠાડે છે, એમ જ્યાં સુધી એ ગુરુ પાસે જતો નથી, ગુરુ પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કરતો નથી, અને શાસ્ત્ર અધ્યયન કર્યા પછી સ્વરૂપે સચ્ચિદાનંદ આત્મની નિરતિશય મત્વ સંપન્ન એવ રમમાણઃ અવતિષ્ઠતે, જ્યાં સુધી આ પ્રકારથી પોતાના સ્વરૂપમાં એ સ્થિતિ થતી નથી, આત્મની એવ આત્મના તુષ્ટઃ, જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં એની સ્થિતિ થતી નથી ત્યાં સુધી શું થતો રહે છે, માયા પરિભ્રામિતઃ તદુક્તમ સર્વજ્ઞાત્મ મુનિભિઃ. જો આ સંક્ષેપ શારીરિકમાં આ જ પ્રકારનો શ્લોક છે. તસ્માદ બ્રહ્મ અવિદ્યા જીવ ભાગમ પ્રાપ્ય સ્થિત્વા, અવિદ્યાને બ્રહ્માની અવિદ્યાને કારણે એ જીવ ભાવમાં બેઠો છે. તાવકેતુ સ્વરૂપે ત્વચિત્તેન સ્પંદિતમ વિશ્વજાતમ આકાશાદિ ક્ષમાવાસનમ ચ પશ્યે. અને જીવ ભાવમાં બેસીને પછી શું કરી રહ્યો છે, આ સંપૂર્ણ સંસારને જોઈ રહ્યો છે, આ ભેદ બુદ્ધિમાં એ બેઠો છે. પોતાની મનથી, આ મનના સ્પંદનથી એ આખો સંસાર જોતો રહે છે. સ્વીય અવિદ્યા કલ્પિત, અને એ પોતાની અવિદ્યા જે કલ્પિત અવિદ્યા જે છે, જો વિદ્યા કલ્પિત છે તો વિદ્યાથી ઉત્પન્ન થતું સંપૂર્ણ જગત પણ શું છે, કલ્પિત જ છે. પણ એને કલ્પિત દેખાતું નથી, એને તો શું લાગે, સાચું દેખાય છે, સત્ય લાગે છે, અને એને કારણે શું થાય, પણ એ જ ઉદાહરણ, આને જ કહેવાય ઈશ્વરની સૃષ્ટિ. જા વિચાર કે જે જીવ અહીંયા ફસાઈ ગયો છે એ જીવને છોડાવવા માટે ભગવાને આ વ્યવસ્થા પણ કરી છે. કઈ વ્યવસ્થા? આ શાસ્ત્ર શાના માટે છે? જો વિચાર, આપણે વર્ષોથી શાસ્ત્ર ભણીએ ને એટલે આપણને એવું લાગે કે આ શાસ્ત્ર બહુ જરૂરી છે, પણ ભારતમાં જ અનેક લોકો છે, અનેક મહાત્માઓ છે, અનેક સંપ્રદાયો છે જેમને કોઈ શાસ્ત્રની શું છે, આવશ્યકતા. શાસ્ત્ર વગર પણ અનેક લોકો જીવી જ રહ્યા છે, ભગવાન વગર પણ અનેક લોકો જીવી રહ્યા છે. આ સમજજો. એટલે એમની દ્રષ્ટિએ શાસ્ત્ર તો શું છે, આ હું હવાર પડે ને તમે નીકળી જાઓ. હવે એ લોકોને આ ભાવનગરમાં તમે જુઓ, લોકોને આ શાસ્ત્ર શું લાગે છે, આવશ્યક જ નથી. જીવનમાં શાસ્ત્ર એ લોકોને માટે શું છે, કોઈ આવશ્યકતા દેખાતી જ નથી. જો વિચારી જો, ગીતાનું અધ્યયન આવશ્યક લાગે? સત્સંગ એ તો નવરા લોકોનું કામ, નવરા લોકોનું કામ. વિચાર સમજવા કે આ પ્રકારથી ભગવાને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી, પણ સૃષ્ટિની ઉત્પત્તિની સાથે સાથે શાની ઉત્પત્તિ કરી, આ વેદ શાસ્ત્રની ઉત્પત્તિ કરી. ગીતામાં પણ કે ત્રીજા અધ્યાય બ્રહ્માજી આ ઉત્પત્તિ કરી પછી શું કર્યું, પુરોવાચ પ્રજાપતિ સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. આ પ્રજાપતિ બ્રહ્માજીએ આ પ્રજાની ઉત્પત્તિ કરી, પણ એકલી પ્રજાની ઉત્પત્તિ કરી. સહયજ્ઞ એટલે કે આ કર્મ અને વેદ શાસ્ત્ર પણ ઉત્પન્ન કર્યા. પણ આ વેદ શાસ્ત્ર શાના માટે ઉત્પન્ન કર્યા? જા સમજો, વેદ શાસ્ત્રનું પ્રયોજન ફક્ત વેદાંત નહીં, આ સમજો, શબ્દ બોલવું ધ્યાનમાં રાખો. વેદાંત સંપૂર્ણ વેદ શાસ્ત્રનું પ્રયોજન તો મોક્ષ જ છે. અને જ્યાં મોક્ષ પુરુષાર્થ નથી ત્યાં વેદ શાસ્ત્ર શું થઈ જાય છે, નિરર્થક થઈ જાય છે. આ સમજ, જેના જીવનમાં મોક્ષ નથી, જેના જીવનમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ નથી, એના માટે આ વેદ શાસ્ત્ર શું થઈ જાય છે, નિરર્થક છે. જો આ સમજો. પણ જેને મોક્ષ પુરુષાર્થ છે, જેને મોક્ષની ઈચ્છા છે, એને માટે ભગવાને વ્યવસ્થા કરી રાખી છે. અને એ વ્યવસ્થા શાની છે, આ વેદ શાસ્ત્રની વ્યવસ્થા છે. એ મોક્ષ પુરુષાર્થ માટે. અને જે આ વેદ શાસ્ત્રનો અધ્યયન કરે છે, પણ વેદ શાસ્ત્રનો અધ્યયન જાતે કરી શકે નહીં, અને શું કરવું પડે, આચાર્ય
વેદ ન્યાયાદિભ્યઃ જાયતે તસ્ય વિદ્યા. હા, એ આચાર્ય પાસે જશે, આચાર્ય એને આ વેદ શીખવશે, ન્યાય એટલે કે તર્ક શીખવશે, બ્રહ્મસૂત્રાદિ જવશે. વ્યાસજીએ પણ વેદ વ્યાસજીએ બ્રહ્મસૂત્રની રચના કરી. શાના માટે રચના કરી? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તમને આ સંસારમાંથી છૂટવાની ઈચ્છા છે તો પહેલું પગથિયું કયું છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અથ અથ અતઃ. અતઃ એટલે શું છે? આ પ્રકારથી સંપૂર્ણ જગતનો અનુભવ કરી રહ્યો છે. પરીક્ષે લોકાન કર્મચિદાન. આ સંપૂર્ણ લોકની પરીક્ષા કર્યા પછી એના મનમાં એમ થયું કે આ સંસારમાં કોઈ સાર છે નહીં અને આ સંસાર દુઃખનું કારણ છે, એમાંથી મારે છૂટવું છે. નાસ્તિ અકૃત કૃતેન. જે પૂર્ણતાની મને ઈચ્છા છે, જે કર્મથી પ્રાપ્ત થાય એમ નથી, એ મોક્ષ જે છે ન કર્મણા, ના કર્મથી શક્ય જ નથી. તો પછી શું થશે? નિર્વેદમાયાત. આ જગત પ્રત્યેને શું થશે? વૈરાગ્ય થશે. વૈરાગ્ય થયા પછી શું કરવાનું? સાધુ બાવા બની ગયા પછી શું કરવાનું? સગુરુ મેવા વિગચ્છેત. એ ગુરુ પાસે જશે. પણ ગુરુ કેવા હોવો છે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ગુરુનું લક્ષણ આ જ છે. રોજ આ ગાડી જાય, અમૂલ દૂધ, રોજ એનો આ ટાઈમ. એ ગુરુનું લક્ષણ શું છે? શ્રોત્રિયમ. શ્રોત્રિયમ એટલે કોણ છે? શાસ્ત્રમ અધીતે ઇતિ શ્રોત્રિયમ. આ પ્રકારથી આ આચાર્ય જે છે એ શાસ્ત્ર અધ્યયન કરાવે, તર્કબદ્ધ રીતે શાસ્ત્ર અધ્યયન કરાવે, અને આ શાસ્ત્ર અધ્યયન અંતે જો એને આત્મજ્ઞાનમાં નિષ્ઠા થઈ, જાયતે તસ્ય વિદ્યા. પછી એને તસ્ય જા સમજ. એટલે હું કહું, ગુરુ જ્ઞાની હોય ને, ગુરુ વૈરાગી હોય ને, ગુરુ ગમે એવા હોય, જા સમજ. પણ તમને તસ્ય જાયતે વિદ્યા, તમારી બુદ્ધિમાં શું થવું છે? એ બ્રહ્મ જ્ઞાન થવું જોઈએ. એ બ્રહ્મમાં હું આનંદ સ્વરૂપ છું, એ અનુભૂતિ થવી જોઈએ. અને જેને આ પ્રકારથી વિદ્યા ઉત્પન્ન થાય છે, વિદ્યા જન્મ ધ્વસ્ત મોહસ્ય. અને વિદ્યાના જન્મથી સર્વ પ્રકારના મોહને શું થઈ જાય છે? ધ્વસ્ત, નાશ પામે છે. તસ્વ સ્વીય રૂપે અવસ્થિતિ સ્વપ્રકાશે. અને પછી એને શું થઈ જાય? પોતાના સ્વપ્રકાશ સ્વરૂપમાં જેની સ્થિતિ થઈ જાય છે. એટલા માટે શું કહેવાય? સ્થિત પ્રજ્ઞ. અર્જુને પૂછ્યું, ભગવાન સ્થિત પ્રજ્ઞ કોણ છે? અને ભગવાને એક જ વ્યાખ્યા કરી. જો આ સમજ, સ્થિત પ્રજ્ઞાની ખરેખર બે જ વ્યાખ્યા છે. આત્મની આત્મના તુષ્ટ. પોતે જ પોતાનાથી પોતાનામાં સંતુષ્ટ છે. એનો અર્થ શું થાય? સુખી થવા માટે ખરેખર તમને કોઈ વસ્તુની આવશ્યકતા છે જ નહીં. આપણે માનીએ છીએ કે આ જરૂરી છે અને પછી એને પકડીને બેસીએ છીએ. અને બીજી વ્યાખ્યા કઈ છે જ્ઞાનીની? આપૂજ્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. એ પોતાની પૂર્ણતામાં એની અચલ પ્રતિષ્ઠા છે. કેવી રીતે? સમુદ્રમાં પ્રવિશંતિ યદ્વત. જેમ સમુદ્ર પોતાની પ્રતિષ્ઠામાં, અચળ પ્રતિષ્ઠામાં બેઠો છે, એ જ રીતે આ જ્ઞાની પણ કોણ છે? સમુદ્ર સમાન છે. આપ પ્રવિશંતિ. અનેક નદી પાણી એમાં ઠાલવે છે, કોઈ ફરક પડે નહીં. સૂર્યથી અનેક લીટર પાણી શું થઈ રહ્યું છે? બાષ્પીભવન થઈ રહ્યું છે. એને કોઈ ફરક પડ્યો નહીં. પોતાની પૂર્ણતામાં એ રહે છે. એની પૂર્ણતા એવી છે કે જેમાં વધઘટ છે જ નહીં. એમાં જ્ઞાની પણ કેવો છે? તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે. જેમ પેલું સમુદ્રમાં પાણી પ્રવેશે છે, એમ એના મનમાં પણ અનેક પ્રકારના રાગ, દ્વેષ, કામનાઓ, ઈચ્છાઓ બધું શું થાય? પ્રવિશંતિ સર્વે. શાંતિમાં આપનોતી. અને છતાં પણ એ કેવો છે? શાંતિમાં આપનોતી. અને એનું જીવન કેવું છે? વિહાય કામાન્ય સર્વાન પુમામ શરતિ નિસ્પૃહ. એ બધે વિચરણ કરતો રહે છે, પણ કેવો છે? નિસ્પૃહ. આપણે તો ગમે ત્યાં ગયા ને ત્યાંથી કંઈક ને કંઈક તો લઈ જાવે. અને ભૌતિક રીતે નહીં લવાય ને તો માનસિક રીતે તો લઈને ફરતા જ હોઈએ. જા પેલા ભાઈને ઘરે ગઈ હતી, એને ત્યાં પેલું ઝુમ્મર બહુ સરસ હતું.
તો મૂકને હવે તું જ્યાં છે ત્યાં રવા દે. અમે અંબાજી ગયા હતા, જો એ અંબાજી માતાજીને દર્શન કરવા ગયા હોય તો કે ભલતું જ લઈને આવ્યો, પેલા દોરા લઈને આવે જશે. ક્યાં આપણી બુદ્ધિ અટકી પડે. કુંભ મેળામાં ગયા, માતાજી ધાબળા બહુ સરસ છે, એટલે પણ તું કુંભ મેળામાં આવ્યો છે. કુંભ મેળામાં જઈ આવ્યો. એક બેન મને, માતાજી મારો પેલો છોકરો મને કે રમકડા લેતા આવજો. માતાજી રમકડા લેવાના છે. એટલે પાછું કઈક ને કઈ વળગણ કહેવાય. એને શું કહેવાય? વળગણ. નિસ્પૃહ શું છે? જે જ્યાં છે ત્યાં ભૌતિક રીતે જ નહીં, માનસિક રીતે પણ શું કરવાનું? ત્યાં જ મૂકીને આવવાનું. કેમ? નિર્મમઃ નિરહંકાર. ક્યાંય કોઈ મમતા કરવાની નહીં, ક્યાંય કોઈ અહંકાર કરવાનું. તો શું છે? શાંતિમધિ ગચ્છતિ. તો જ પેલી શાંતિની પ્રાપ્તિ છે. જો સમજ. આમ આ જ્ઞાનીને બે જ લક્ષણ છે. એક પોતાનાથી સંતુષ્ટ છે અને એ પોતાની પૂર્ણતામાં અચળતાથી બેઠો છે. અચલ પ્રતિષ્ઠા. આમ એ કે છે સ્વરૂપે સ્વે સ્વરૂપે અવસ્થિતિ. એની શું થઈ જાય છે? પોતાના સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય છે. તતઃ સર્વસ્ય પરમાર્થ તથા બ્રહ્મ માત્રેપી. આમ આ શ્લોકનો અર્થ શું છે? આ પ્રકારથી સર્વત્ર બ્રહ્મ માત્રત્વેપી માયાવશાત ભ્રાંત્યા સર્વમ ઉપપદ્યતે. માયાના વશમાં થઈને એ સર્વ વસ્તુ એને ગ્રહણ કરી લીધી. કઈ? કાર્યમ જન્યમ કારણમ જનકમ સ્વમ ગૃહ ક્ષેત્ર ધનાદિ સ્વામી તદ્વાન દેવદત્તાદિ શિષ્ય વિદ્યા ગ્રહણાર્થમ વિધિવદ ગુરુ પ્રસન્ન આચાર્ય વિદ્યા ઉપદેષ્ટા. આ બધા રૂપે શું કરતો રહે છે? ગ્રહણ કરી લીધા. ભ્રામિત. આ ભ્રમિત થઈને આવા અનેક પ્રકારના વેશ એ ગ્રહણ કરતો રહે છે. કાર્ય રૂપે, કારણ રૂપે, ધન સંપત્તિ રૂપે. જો વિચાર, આ એ પેલું ભ્રમિત થઈને પછી કેવા કેવા વેશ ભજવે છે. સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્ય તથૈવ પુત્ર પુત્યાદિ ઇત્યાદિ રૂપેણ વિશ્વમ યહ પશ્યતિ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ. એ દક્ષિણામૂર્તિ. એનો અર્થ શું થયો? આ બધા ભ્રમિત થયેલા જે જીવો છે એ પણ કોણ છે? શ્રી દક્ષિણામૂર્તિ. આ બધા ભ્રમિત થયેલા જે જીવો જે છે એ જીવ સ્વરૂપ દક્ષિણામૂર્તિ ભગવાનને પણ હું નમસ્કાર કરું છું. ફક્ત જ્ઞાનીને જ નહીં. જો સમજ, ભ્રમિત થયેલા દક્ષિણામૂર્તિ ભગવાનને પણ હું નમસ્કાર કરું છું. બહુ સુંદર છે. એટલે ફક્ત જ્ઞાનીને જ નમસ્કાર નહીં કરવાનો. આ દક્ષિણામૂર્તિ કયા સ્વરૂપે છે? આ દરેક ભ્રમિત જીવ સ્વરૂપે પણ એ એને જ કહે શંકરાચાર્ય. આ વિચાર શંકરાચાર્યજીનું બુદ્ધિ જે અદભુત આ વિચાર, એમનું જ્ઞાન, એમની બુદ્ધિ, એમની અભિવ્યક્તિ આશ્ચર્ય જ કરે. ફક્ત જ્ઞાનીને જ નમસ્કાર નહીં કરવાનો, પણ કોને નમસ્કાર કરે? આ ભ્રમિત થયેલા જીવ સ્વરૂપે પણ દક્ષિણામૂર્તિ છે. અને એ દક્ષિણામૂર્તિને હું શું કરું છું? તસ્મૈ શ્રી ગુરુ. અને ભ્રમિત થયેલા દક્ષિણામૂર્તિ કોણ છે? ગુરુમૂર્તિ. જો વિચાર. અને એવા દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ થયો શ્લોકનો અર્થ. જો અસ્ય. હવે આ આપણે કારિકા ઉલ્લાસ. સ્વયં પ્રકાશ સદરૂપે અપી એકસ્મિન પરમેશ્વરે. સ્વરૂપથી તો એ કેવા છે? સ્વયં પ્રકાશે. આપણે જોઈ ગયા ચૈતન્ય સ્વરૂપ, એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે. જાણતા ઉપનિષદની ભાષામાં વિચારીએ તો આ જગતમાં જે કંઈ છે સર્વ શું છે? એક ચૈતન્ય માત્ર છે. અને એ ચૈતન્ય કેવું છે? સદરૂપે, સદ સ્વરૂપ છે. એકસ્મિન પરમેશ્વરે કાર્ય કારણ સંબંધાદિ અનેકવિધ કલ્પના. એક અદ્વિતીય ચૈતન્ય હોવા છતાં પણ એમાં શું કરવામાં આવે છે? અનેકવિધ કલ્પના, અનેક પ્રકારની કલ્પના કરવામાં આવે છે. તો કે આ કલ્પના કેવી છે? એટલે 3 દ્રષ્ટાંત. રાહો શિરઃ સુશિખસ્ય મમાત્મા પ્રતિમા વપુઃ ઇત્યાદિ કલ્પના તુલ્ય ન પૃથક વસ્તુ ગોચરા. રાહો શિર, આ રાહુનું શિર.
રાહુનું મસ્તક. પણ રાહુ ખરેખર શું છે? રાહુ મસ્તક સ્વરૂપે જ છે. સમુદ્ર મંથન થયું, પેલું અમૃત નીકળ્યું, અસુરો અમૃત લઈ ગયા, ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું, અને મોહિની રૂપ ધારણ કરીને જ્યારે ભગવાન વિચરી રહ્યા હતા તો પેલા અસુરો એની પાછળ પડ્યા, હે સુંદરી તું કોણ છે? તો તું કેમ અહીંયા આવી? તો કે તમે લડી રહ્યા છો, હું તમને સરખા ભાગે અમૃત વહેંચી આપું એટલા માટે હું અહીંયા આવી છું. પેલો ભ્રમિત થઈ ગયો, શું કર્યું? આપી દીધું. અને જ્યાં ભગવાનના હાથમાં કુંભ આવ્યો એટલે ભગવાન દેવતાઓ તરફ ગયા. એટલે અસુરોને ખબર પડી ગઈ કે ભગવાન શું કરી ગયા? આપણે મોહિત કરી ગયા. પેલો એક અસુર હતો જેને બુદ્ધિવાળો હતો, એને શું કર્યું? દેવતાનું રૂપ ધારણ કરીને એટલે દેવતાની પંક્તિમાં બેસી ગયો. એની બાજુમાં ચંદ્ર ને એની આ બાજુ સૂર્ય. એટલે ભગવાન બધાને શું કરતા હતા? અમૃત પીવડાવતા હતા. અમૃત પીવડાવતા પીવડાવતા પેલા અસુર પાસે ગયા, પણ ચંદ્રને તત્કાળ ખ્યાલ આવી ગયો કે આ દેવતા નથી. એટલે ભગવાન અમૃત પીવડાવતા હતા અને ચંદ્રે શું કહ્યું? ભગવાન આ દેવતા નથી, આ અસુર છે. પણ એટલામાં તો પેલા એ શું કર્યું? અમૃત પી ગયો. પણ જ્યાં ભગવાનને ખબર પડી અસુર છે એટલે શું કર્યું? મસ્તક કાપી નાખ્યું. સુદર્શન ચક્રથી મસ્તક તો કાપ્યું, પણ પેલું પી ગયો તો એટલે શું થઈ ગયું? અમર થઈ ગયો. જે મસ્તક છે એને રાહુ કહેવાય, જે ધડ છે એને શું કહેવામાં આવે? કેતુ. તો મસ્તક જ રાહુ છે, તો પછી રાહુનું મસ્તક એવું કેવું પડે? મસ્તક જ છે તો રાહુનું મસ્તક એવું કહેવાની જરૂર જ નથી, પણ છતાં આપણે પ્રયોગ કરતા હોઈએ રાહુનું મસ્તક. એ જ રીતે સુષિહિ ખસ્ય, ખ એટલે આકાશ, સુષિ એટલે છિદ્ર. તે કે આકાશમાં છિદ્ર, પણ આકાશ કોને કહેવાય? છિદ્ર જ છે. જો આ સમજો, અવકાશ પ્રદાતૃ આકાશ, ત્યાં કઈ વસ્તુ છે જ નહીં, તો છિદ્ર એવું કહેવાની જરૂર. આગળ કહ્યું ને છિદ્રનો અર્થ શું થાય? આ કપડામાં છિદ્ર પડી ગયું તો છિદ્રનો અર્થ શું થયો? ત્યાં કપડાનો અભાવ છે તો એને છિદ્ર કહેવાય. પણ આકાશમાં છિદ્ર એવું કહી શકીએ નહીં. એ જ રીતે પ્રતિમા વપુહુ મમાત્મા, આ પ્રતિમા છે. જોઈએ છે આ આરસનો પથ્થર છે, પણ શું કહીએ? આમાં અંબા છે. અને પછી ત્યાં અંબા માતાની શું કરીએ? પૂજા કરીએ. આ જ પ્રકારથી શું થાય? ઇત્યાદિ કલ્પના તુલ્ય. આ પ્રકારની જેમ આવી કલ્પના આપણે કરીએ છીએ એવી આ કલ્પના કરનાર જ છે. ના પૃથક વસ્તુ ગોચરા, બીજી કોઈ ન તત્વતઃ પૃથક વસ્તુ, તત્વતઃ કોઈ વસ્તુ અલગ છે જ નહીં. અને છતાં પણ આપણે શું કરતા રહીએ? આવી કલ્પનામાં પડેલા રહીએ જ છે. અને એ કલ્પના કેવી કેવી છે? ઉપાસ્ય ઉપાસકત્વેન ગુરુ શિષ્ય ક્રમેણ છે. ઉપાસ્ય આ ઊંધો ક્રમ છે. ભલે ક્રમેણ એમ કહ્યું ને, ક્રમ એમ કહીએ તો કયા પ્રકારની કલ્પના છે? તો સંબંધની કલ્પના બતાવે. પહેલા તો આ અનેકતાની કલ્પના કરી, અનેકતામાં હવે શાની કલ્પના કરવામાં આવી? આ સંબંધોની કલ્પના. કઈ કઈ? ઉપાસ્ય ઉપાસકત્વેન ગુરુ શિષ્ય ક્રમેણ ચ સ્વામી વૃત્યાદિ રૂપેણ ક્રીડતિ સ્વેચ્છયા ઈશ્વર. આ ઈશ્વર શું કરી રહ્યો છે? પોતાની ઈચ્છાથી, સ્વેચ્છતાથી, આ સ્વેચ્છાથી આ બધે પ્રકારની ક્રીડા કરી રહ્યો છે. કયા કયા? સ્વામી વૃત્યાદિ. આદિ એટલે પછી બધા લઈ લેવાનું. તો કે સ્વામી અને વૃત્ય, હું શેઠ છું ને આ નોકર છે, ને હું નોકર છું ને આ શેઠ છે. ગુરુ અને શિષ્ય, ઉપાસ્ય અને ઉપાસક, એટલે હું ઈશ્વર ઉપાસ્ય છે અને હું કોણ છું? ઉપાસક છું. આ પ્રકારથી ઈશ્વર અનેક પ્રકારથી લીલા કરી રહ્યો છે. પણ એમાં પણ આ લીલા કેવી વિચિત્ર છે? પિતરમ પ્રતિ પુત્ર યહમ પુત્રમ પ્રતિ પિતા એવ. જે પોતાના પિતા પ્રત્યે પુત્ર છે, જે પોતાના પિતાની દ્રષ્ટિએ પુત્ર કહેવાય છે, એના પુત્રની દ્રષ્ટિએ કોણ કહેવાય? પિતા કહેવાય. એક એવ હિ નાના એવ કલ્પ્યતે. આમ એક જ છે. જો વિચાર,
એક અદ્વિતીય છે, પણ અનેક રૂપે એની શું થઈ રહી છે? કલ્પના થઈ રહી છે. જો વિચારો, તમે પણ એક જ છો. તમે ફક્ત એક વ્યક્તિની દ્રષ્ટિએ વિચારો તો તમે એક વ્યક્તિ છો. જો આ સમજો. પછી એ વ્યક્તિ પર કેટલી બધી કલ્પના કરવામાં આવી. હું પુત્રી છું, હું બેન છું. જો વિચાર, અનેક પ્રકારની શું થાય છે? કલ્પના થાય છે. બેન થાય ને પછી માસી ને ફોઈ ને મામી ને કાકી ને લગ્ન થાય એટલે પાછું આખું એક કુટુંબનું શું થઈ જાય? પછી નવા સંબંધો આવી જ જાય. નણંદ થઈ જાય, દેરાણી થઈ જાય, જેઠાણી થઈ જાય. આમ અનેક પ્રકારના શું છે? સંબંધો બધા આવી જ જવાના. પણ એક જ છે, પણ એક શું થઈ ગયો? અનેક બની ગયો. તમે એક જ છો. તમે એક હોવા છતાં પણ પેલી અનેકની શું થઈ ગઈ? તમારા પર કલ્પના થઈ ગઈ. વિચારી, હું ભાઈ છું ને, હું પતિ છું ને, પિતા છું ને, પુત્ર છું ને, મિત્ર છું ને, જેઠ છું ને, દિયર છું. આ કેટલા પ્રકાર? આ સમજો, તમે એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, સ્વપ્રકાશ સ્વત સિદ્ધ ચૈતન્ય છો, પણ તમે જ પોતાના પર શું કરી દીધું? અનેક કલ્પના કરી. અને એ કલ્પનામાં આપણે એવા અટવાતા રહીએ છીએ કે પેલું જે સ્વરૂપ છે તો શું થઈ ગયું? બાજુ જ રહી ગયું. એટલું જ નહીં, આ બધા જે અનેક પ્રકારની જે કલ્પનાઓ જે છે, આ બધા જે અનેક પ્રકારના આપણા સંબંધો જે છે, તો આ જગતની અંતર્ગત આપણો પેલો એક બીજો સંબંધ છે, જે સંબંધ આપણે બિલકુલ ભૂલી ગયા. એટલે મેં કીધું આ જે ક્રમ છે ને, એ ક્રમ ઊંધો છે. પહેલો પેલો સ્વામી ભૃત્ય છે. સંસારની દ્રષ્ટિએ વિચારી તો પહેલો સંબંધ આપણો સ્વામી ભૃત્ય સંબંધ છે. પછી શું છે? ગુરુ શિષ્ય. પેલો અંતિમ જે આપણો સંબંધ છે, ઉપાસ્ય ઉપાસક. તમે કોઈ પણ પ્રકારે વિચારો, તમારો ઈશ્વર સાથેનો જે સંબંધ જે છે એ તો કેવો છે? નિત્ય છે. અને આ જન્મમાં છે એમ નહીં, જન્મો જન્મથી તમારો ને ઈશ્વરનો શું છે? સંબંધ છે. આ જગતમાં જેટલી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ તમને આપવામાં આવી છે. શરીર તમને આપવામાં આવ્યું, મન તમને આપવામાં આવ્યું, બુદ્ધિ તમને આપવામાં આવી, પંચમહાભૂત તમને આપવામાં આવ્યા. આ બધી વસ્તુ તમને આપવામાં આવી છે. પણ આપવામાં આવી છે એમ જો કહેવામાં આવે, આપવામાં આવી એટલા માટે કહેવામાં આવે કે આપણા માતા પિતાએ તો ઉત્પન્ન કર્યું નથી, આપણા દાદા દાદીએ તો ઉત્પન્ન કર્યું નથી. જો વિચાર, આપણી પાસે આ બધું ઉપલબ્ધ છે, તો ઉપલબ્ધ છે તો એને માટે શું છે? કોઈક આપવા વાળો તો હોવો જોઈએ, કોઈ ઉત્પન્ન કરવા વાળો તો હોવો જ જોઈએ. તો એ ઉત્પન્ન કરનાર જે છે, એ આપવા વાળો જે છે, જેને આપણે ઉપાસ્ય તરીકે ગણીએ છીએ, એ ઈશ્વર છે. ઈશ્વર સાથેનો તમારો નિત્ય સંબંધ છે. પણ આ બધા અનેક કલ્પનામાં, અનેક સંબંધોમાં આપણે એવા અટવાઈ ગયા કે પેલો ઈશ્વર સાથેનો જે સંબંધ છે એ શું થઈ ગયો? જે નિત્ય સંબંધ છે એ કેવો થઈ ગયો? ટેમ્પરરી થઈ ગયો, અનિત્ય થઈ ગયો. અને જે અનિત્ય સંબંધ છે એ આપણા માટે શું થઈ ગયો? નિત્ય બની ગયો. અને એમાંનો એક જ સંબંધ જો છૂટી ગયો તો આપણને શું લાગે? જો વિચાર, ઈશ્વર ઉપાસ્ય ઉપાસકત્વેન, એટલે આ બ્રહ્મની અંતર્ગત આ બ્રહ્મમાંથી છૂટવું હોય તો આ બે જે છે એ ઉપકારક છે. ઉપાસ્ય ઉપાસક ભેદ જે છે અને ગુરુ શિષ્ય ભેદ. એટલે આગળ મેં કહ્યું કે આ બ્રહ્મ તો થઈ ગયો, પણ ભગવાને આ વ્યવસ્થા રાખી છે. આ બ્રહ્મમાંથી જો છૂટવું હોય તો આ બે ભેદ ઉપયોગી છે. એ ગુરુ શિષ્યનો છે અને બીજો કયો છે? ઉપાસ્ય અને ઉપાસકનો છે. ચાલો, હું ઈશ્વર છું એ જ્ઞાન પછી છે. આ સમજો, પહેલા તો કયો સંબંધ થવો જોઈએ? આ બાકીના બધા સંબંધ જે છે એ અનિત્ય સંબંધ છે અને મારો ઈશ્વર સાથેનો સંબંધ નિત્ય છે. જો એટલે હું આગળ તમને કહી દઈશ કે ઈશ્વરના સાનિધ્યનો તમને અનુભવ થાય છે કે નહીં? જો વિચાર,
ઈશ્વર સદા સર્વદા મારી સાથે જ, એ અનુભવ જ નથી આપણે. જો ઈશ્વરના સાનિધ્યનો અનુભવ હોય તો જીવનમાં કોઈ પ્રકારનું ટેન્શન શક્ય જ નથી. આપણે આ જીવનમાં અનેક પ્રકારે તણાવ અનુભવીએ છીએ, અનેક પ્રકારે સુખી દુઃખી થઈએ છીએ, કારણ કે ઈશ્વરના સાનિધ્યનો અનુભવ નથી. જા વિચાર, ઈશ્વરના સાનિધ્યનો જો અનુભવ થઈ ગયો તો એ વ્યક્તિના મનમાં કોઈ પ્રકારનો ભય રહે જ નહીં. પેલું નિરપેક્ષ ભય તો અભયતા તો પછી છે, આ સમજો. સાંસારિક રીતે કોઈ ભય એને નથી. એટલું જ નહીં, એના જીવનમાં કોઈ અશાંતિ પણ નહીં રહે. તમે મીરાબાઈ જુઓ, તુકારામ જુઓ, નરસિંહ મહેતા, શું હતું એ લોકોની પાસે અને કઈ અનુકૂળતા હતી એ લોકોને, મને કહો. અને સમાજ પણ શું એ લોકોને બહુ માનથી જોતો હતો. જો વિચાર, સામાજિક રીતે એ લોકોનો અનેક પ્રકારે વિરોધ થતો હતો. એટલું જ નહીં, ઘરની દ્રષ્ટિએ વિચારે તો અનેક પ્રકારના વિરોધ હતા. વિચાર, તુકારામની પત્ની કેવી હતી? કર્કશા હતી. ગમે તેની સાથે ગમે ત્યારે ઝઘડી પડે એવી બાઈ હતી એ. જો વિચાર, પણ એને ઈશ્વર સાથેનો જે સંબંધ હતો, જે આ બધી વસ્તુઓને ગૌણ બનાવી દેતો. જ્યાં સુધી તમારો ઈશ્વર સાથેનો સંબંધ નિત્ય બનતો નથી ત્યાં સુધી આ બધી વસ્તુ ગૌણ બનતી જ નથી. આપણી બુદ્ધિને આ બધી વસ્તુ શું કરે? ઘસડી જ જાય. અને એટલા માટે શું કહે છે? ઉપાસ્ય ઉપાસકત્વેન. આ સંબંધ આપણો જોઈએ, ઈશ્વરના સાનિધ્યનો અનુભવ થવો જોઈએ. જેમ બાળકને પોતાની માતાનો સાનિધ્યનો અનુભવ હોય ને, મમ્મી મારી સાથે છે, ભલે રમતો હોય મેદાનમાં, પણ મમ્મી ત્યાં બાકડા પર બેઠી છે. જો બાકડા પર મમ્મી દેખાય નહીં તો શું થાય? જો વિચાર, તત્કાળ પેલો અસુરક્ષિત થઈ જાય. અસુરક્ષિત થઈ જાય, ભયભીત થઈ જાય, એટલે તરત પેલો બૂમ મારે, રડવા જ માંડે. પણ બાગના ગમે તે ખૂણામાં એની મમ્મી હોય, એ રડે તરત જ પેલી મમ્મીને શું થાય? ખબર પડી જ જાય. અને બે ત્યાંથી જ ઊભી બી બૂમ મારે, હા દીકરા હું અહીંયા છું. જ્યાં હા દીકરા અવાજ સાંભળો પેલો શું થઈ જાય? અને મમ્મીને જોયે, મમ્મીને વળગે, પણ વળગીને રહે નહીં. જો સમજજો, એક વાર વળગ્યો અને પછી શું થાય પાછો? અરે માં, એમ આપણે આ જગતમાં શું કરવાનું? રમવાનું છે. ક્રીડતી, જા સમજો, એટલા માટે શબ્દ છે. પણ ક્યારે એ ક્રીડા શક્ય બને? ઉપાસ્ય ઉપાસકત્વેન. એ ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ અને આ જગતમાં જે પણ કંઈ આપણને ભગવાને વેશ આપ્યા છે એ વેશ આપણે શું કરીએ? આનંદથી ભજવતા રહીએ. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.